સાચી વેલેન્ટાઇન આજે થઈ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે। ફેબ્રુઆરીએ કોલેજ સ્કૂલમાં છોકરાઓ અને છોકરી એકબીજાને દિલની વાત વ્યક્ત કરી પ્રેમનો એકરાર કરે છે। ત્યારે જ એક યુવતી હોય છે જેને આંખે દેખાતું જ હોય છે અને એક યુવક તેના પ્રેમમાં પડે છે। કોલેજની અંદર યુવતીનું નામ હોય છે સ્વાતિ અને યુવકનું નામ હોય છે સાહિલ। સાહિલ સ્વાતિને ખૂબ જ પસંદ કરતો હોય છે। સાહિલને બધી ખબર હોવા છતાં સાહિલે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇનના દિવસે સ્વાતિને પ્રેમનો એકરાર કર્યો। તો સ્વાતિએ કહ્યું કે મને આ તકલીફ હોવાથી હું કોઈ જોડે લગ્ન નથી કરવાની, મારે આમ જ રહેવું છે। તો સાહિલે જવાબ આપતા કહ્યું, જો સ્વાતિ, બધાને જ પોતાના જીવન જીવવાનો હક છે, તો તું પણ બધાની જેમ સામાન્ય જિંદગી જીવી શકે છે। હા, સાહિલ જીવી તો શકું છું, પણ મને કોણ અપનાવે? જો છોકરો અપનાવે તો એના ઘરવાળા ના અપનાવે। કેમ કે સાહિલે સ્વાતિને લગ્ન માટે એકરાર કર્યો હતો। સાહિલે કહ્યું, વાત તો તારી બધી જ સાચી છે, પણ આપણે પહેલ કરીએ તો શું વાંધો? કદાચ મારા ઘરના લોકો તને અપનાવી લે તો પણ હું તને મેણા ટોણા સાંભળવા નહીં દઉં। એટલે આપણે લગ્ન કર્યા વગર પણ સાથે રહી શકીએ। તારે કોઈ સાથે લગ્ન નથી કરવા તો મારે પણ કોઈ સાથે લગ્ન નથી કરવા। આજકાલના વડીલોને જે દિવ્યાંગ લોકોને તકલીફ સમજી પોતાના મા બાપ દિવ્યાંગ લોકોને પોતાની પાસે જ રાખવા ઈચ્છે છે, પણ તકલીફ ઓછી હોય તો દિવ્યાંગ લોકોને પણ ઘરે વાત કરવી જોઈએ કે અમારે લગ્ન કરવાની ઈચ્છા છે। જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અને તે તમે જે શબ્દો સાંભળ્યા તે ક્રિઝા બી મોણપરાના હાથે લખાયેલા પોતાના જ શબ્દો છે અને તેમના 2 પુસ્તક પણ છે। જો તમારે ખરીદવા હોય તો અમારી ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક અમે આપેલી છે, તો તમે આસાનીથી ખરીદી શકો છો। થેન્ક યુ।